નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારા યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે કરવાના છીએ સમ નંબર 16 અને સમ નંબર 16 માં આપણે 3 પદ્ધતિઓનો ફરી એક વખત શીખવાના છીએ। આ પહેલા જો તમને એક પણ પદ્ધતિ ન આવડતી હોય તો તમે સમ નંબર 14 જોઈ શકો છો। સમ નંબર 14 માં તમને ફીફો અને લીફો વિશે ખબર પડશે અને સમ નંબર 15 માં તમને 3 પદ્ધતિઓ વિશે ખબર પડશે અને આગળ વધતા તમે સમ નંબર 16 માં પણ એક વખત ફરીથી આ 3 પદ્ધતિઓ વિશે જાણી શકો છો। તો સમ નંબર 16 માં શું આપેલું છે આપણને ફરીથી આપણે એક વખત રીડ કરી લઈએ। તો એક કંપનીના માલ સામાનના વ્યવહારો નીચે મુજબ છે। તારીખ 1/4/23 ના રોજ શરૂઆતનો સ્ટોક આપણને આપેલો છે 1000 એકમો, એકમ દીઠ 10 લેખે। આ પછી આપણને આવક અને જાવક બે અલગ કરીને આપેલા છે। તો અહીંયા બધી આવક આપેલી છે, આપણને એકમો કીધા છે અને ભાવ કીધો છે। જાવક બાજુએ પણ આપણને એકમો કીધા છે। આ પછી તારીખ 4/5/23 અને 25/5/23 ની જાવકની કિંમત નક્કી કરવા માટે અનુક્રમે લીફો અને ફીફો પદ્ધતિ અપનાવાય છે। હવે અહીંયા 4/5/23 તો અહીંયા જે 4/5/23 છે આપણો, ત્યારે આપણે શું વાપરવાનું છે? લીફો પદ્ધતિ વાપરવાની છે। કઈ પદ્ધતિ? લીફો પદ્ધતિ। અહીંયા પહેલા લીફો પદ્ધતિ વિશે કહેવામાં આવ્યું છે અને પછી ફીફો પદ્ધતિ વિશે। ક્યારે? 25/5/23 થી। તો 25/5/23 માં આપણે કઈ પદ્ધતિ વાપરવાની રહેશે? ફીફો પદ્ધતિ। આ બાદ આપણને કહે છે કે 1/6/23 થી ભારિત સરેરાશ પદ્ધતિનો ઉપયોગ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। 1/6/23 એટલે કે અહીંયા જે 5/6/23 છે એના પહેલા શું આવશે? 1/6/23। ત્યારે આપણે કઈ પદ્ધતિ વાપરવાના છીએ? તો અહીંયા આપણે વાપરશું ભારિત સરેરાશ પદ્ધતિ। તો ઝડપથી આપણે આપણા સમની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ આપણને શું આપેલું છે? અહીંયા શરૂનો સ્ટોક આપેલો છે એટલે શરૂની બાકી કહી દીધી છે 1000 એકમો, એકમ દીઠ 10 લેખે। તો આપણે દર્શાવી દઈએ। તો અહીંયા તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર તમારી સામે એક સ્ટોક પત્રક છે। સ્ટોક પત્રકનું ફોર્મેટ તમને હવે તો આવડી જ ગયું હશે, કારણ કે તમે ઓલરેડી 2 સમ જોઈ ચૂક્યા છો અને એમાં કઈ રીતે સ્ટોક પત્રક બનાવાય હું તમને એક્સપ્લેન કરી ચૂકી છું। તો હવે આપણે અહીંયા 1000 એકમો જે શરૂની બાકી છે એ દર્શાવશું 1/4/23 ના રોજ શરૂની બાકી 1000 એકમો 1000 કિલો જથ્થો, એક સેકન્ડ આપણે આમાં આપણને શું આપેલું છે? તો અહીંયા આપણે એકમો કીધા છે, તો હું અહીંયા ચેન્જ કરી નાખું। અહીંયા જથ્થાની જગ્યાએ તમારે શું લખવાનું રહેશે? જથ્થાની જગ્યાએ તમે અહીંયા એકમો લખશો। એકમો હવે આપણે લખી નાખીએ કે શરૂની બાકી 1000 એકમો, 10 ના ભાવ અને કુલ રૂપિયા કેટલા થશે? 10,000। અહીંયા સ્ટોકમાં દર્શાવી દઈએ 1000 એકમો છે, 10 ના ભાવે 10,000। આગળ જોઈએ તો આગળ આપણને આપેલું છે કે તારીખ 10/4/23 ના રોજ 400 એકમો આપેલા છે। 400 એકમો અને ભાવ આપેલો છે 12। તો લખી નાખીએ આપણે અહીંયા તારીખ 10/4/23 400 એકમો 12 ના ભાવે એટલે અહીંયા થશે 4800। 400 ગુણ્યા 12, 12 ચોક 48 એટલે 4800। હવે જે ઉપરનો સ્ટોક છે એઝ ઇટ ઇઝ નીચે કોપી મારો આ ત્રણેય વસ્તુ। એના પછી આપણે જે આ નવું ખરીદીને આવ્યા 400 વાળો એ દર્શાવશું। 400 નો સ્ટોક 12 ના ભાવે 4800। આગળ જોઈએ, આગળ શું આપેલું છે આપણને? તો 20/4/23 ના રોજ આપણે ફરીથી ખરીદીને આવ્યા છીએ 200 એકમો 15 ના ભાવે। તો લખી નાખીએ આપણે 20/4/23 200 એકમો 15 ના ભાવે એટલે થશે 3000 રૂપિયા। 200 ગુણ્યા 15 એટલે 3000। એઝ ઇટ ઇઝ કોપી મારો 1000 વાળા જથ્થો, 400 વાળો જથ્થો અને નવો ખરીદીને આવ્યા 200 વાળો જથ્થો। બધું એઝ ઇટ ઇઝ તમારે કોપી મારવાનું છે જે લખેલું છે 3 વસ્તુઓ। આ પછી આપણે આગળ જોઈએ તો આગળ આપણને આપેલું છે 22/5/23 ના રોજ આપણે 200 એકમોની ખરીદી કરી છે। હવે 22/5 આપેલું છે અહીંયા 5
યાદ રાખો કે અહીંયા 5મો મહિનો ચાલી રહ્યો છે, ઉપર 4થો મહિનો હતો. તો અહીંયા જોઈ શકો છો કે જાવક બાજુએ તમને 4/5/23 એટલે કે પહેલા કઈ તારીખ આવે, 22 તારીખ આવે કે 4 તારીખ આવે? તો પહેલા 4 તારીખ આવે 5મા મહિનાની અંદર. તો 5મા મહિનામાં આપણે પહેલા 4 તારીખે જોશું કે 220 એકમોનું અહીંયા આપણે વેચાણ કરી રહ્યા છીએ જાવક તરીકે. તો જાવક તરીકે 220 એકમો આપણે કઈ પદ્ધતિ વાપરવાની છે? અહીંયા શું કીધું છે? લીફો પદ્ધતિ વાપરો. તો આપણે લીફો પદ્ધતિ એટલે કે છેલ્લે આવે અને પ્રથમ જાય એ પદ્ધતિ મુજબ અહીંયા સ્ટોકને કાઢવાનો રહેશે. તો આપણી જોડે અહીંયા 3 સ્ટોક પડ્યા છે. 1000 વાળો સ્ટોક, 400 વાળો સ્ટોક, 200 વાળો સ્ટોક. કેટલો સ્ટોક કાઢવાનો છે આપણે અહીંયા? કાઢવાના છે 220 એકમ. તો 220 એકમો કાઢવા માટે આપણે શું વાપરશું? છેલ્લે આવે પ્રથમ જાય સ્ટોક પદ્ધતિ. એટલે કે છેલ્લે કયો સ્ટોક છે આપણી પાસે? 200 વાળો. તો 200 એકમો તો અહીંયા આપણે કાઢી નાખ્યા. 200 એકમો 15 ના ભાવે જે તમારો ભાવ છે એઝ ઇટ ઇઝ એને એડ લેશો એટલે થશે 200 × 15 3000. હવે 220 જોઈએ. આપણને કેટલા જોઈએ? 220 એકમો કાઢવાના છે. 200 તો આપણે અહીંયાથી લઈ લીધા, બાકી 20 ક્યાંથી લેવા? તો ઉપર કયો સ્ટોક પડ્યો છે આપણી પાસે? 400 વાળો. આ 400 વાળો જે સ્ટોક છે એમાંથી આપણે 20 એકમો લઈ લેશું. તો 400 વાળા સ્ટોકમાંથી 20 એકમો લઈ લીધા. તો હવે ત્યાં કેટલા વધશે? 380 વધશે. 400 માંથી 20 ગયા એટલે ભાવ કયો છે? ભાવ એનો એ જ રહેશે 12. 20 × 12 એટલે અહીંયા 240 અને અહીંયા 380 × 12 એટલે 4560. તો અહીંયા 220 વાળો સ્ટોક જે છે એ આપણે અહીંયા લઈ લીધો છે નીચેથી ઉપર જઈને, એટલે કે છેલ્લે આવ્યો જે સ્ટોક એ પ્રથમ જાય પદ્ધતિ મુજબ. હવે આપણી જોડે શું વધશે? તો અહીંયા 400 ના સ્ટોક જે છે એ 380 થઈ ગયો હવે, કારણ કે 20 એકમો આપણે કાઢી નાખ્યા છે. એના પછી ઉપર આપણી જોડે હજી એક સ્ટોક પડ્યો છે 1000 વાળો. તો એ કોપી મારો 1000 × 10 અને 10000 જે ઉપર લખેલું છે એનું એ જ આપણે નીચે લઈને આવ્યા છીએ. આ પછી આપણને શું કહે છે? તો આ પછી આપણને 22 તારીખ આવશે. હવે 22 તારીખના ફરીથી આપણે ખરીદી કરીને આવીએ છીએ 200 એકમોની 18 ના ભાવે. તો આ બાજુએ આપણે દર્શાવશું 200 એકમો 18 ના ભાવે એટલે કેટલા થઈ જશે? 3600. હવે ઉપર જે તમારા બે સ્ટોક છે 1000 અને 380 વાળો એની કોપી મારો એઝ ઇટ ઇઝ જે લખેલું છે એમને, અને બીજો તમે નવો લઈ આવ્યા છો 22/5 ના રોજ 200 નો સ્ટોક 18 ના ભાવે 3600 રૂપિયા. આગળ જોઈએ. આગળ આપણને આપેલું છે 22 તારીખ પછી 29 તારીખ. હવે અહીંયા જાવક બાજુએ તમે જોઈ શકો છો કે 25 તારીખ તમને આપેલી છે. તો પહેલા કઈ તારીખ આવે? 25 તારીખ આવે કે 29 તારીખ આવે? તો પહેલા 25 તારીખ આવે. એટલે પહેલા આપણે 25 તારીખે જાવક બાજુએ 1400 નો સ્ટોક કાઢવો પડશે. કઈ પદ્ધતિ મુજબ? ફીફો પદ્ધતિ મુજબ. તો આપણે 1400 નો સ્ટોક કાઢી નાખીએ. જે સ્ટોક આપણી પાસે પડ્યા છે તો 25/5/23 ના રોજ અહીંયા કેટલો સ્ટોક કાઢવાનો છે આપણને? 4000 એકમો, સોરી 1400 એકમો. 1400 એકમો આપણને કાઢવાના છે. અહીંયા 1400 એકમો કાઢવા માટે અહીંયા આપણી જોડે કેટલો 3 સ્ટોક પડ્યા છે 1000 વાળો, 380 વાળો અને 200 વાળો. કઈ પદ્ધતિ વાપરવાની છે? ફીફો પદ્ધતિ. પ્રથમ આવે અને પ્રથમ જાય. તો પ્રથમ જે સ્ટોક છે એને કાઢી નાખો. 1400 ના સ્ટોક માટે 1000 એકમો આપણે અહીંયાથી કાઢી નાખશું. હવે કેટલા જોઈએ? 400. પણ અહીંયા તો 380 છે એટલે 380 બી કાઢી નાખો. હજી કેટલા જોઈએ? 20 ખૂટ્યા 400 માં. તો આપણે ક્યાંથી કાઢશું? આ 200 એકમો માંથી લેશું. તો 200 માંથી આપણે 20 લઈ લીધા. ભાવ એના એ જ રહેશે 10, 12 અને 18. 10, 12 અને 18 ગુણાકાર કરી નાખો. અહીંયા 10000 × 10 એટલે 10000, સોરી 1000 × 10 એટલે 10000, 380 × 12 એટલે 4560 ને 20 × 18 એટલે 360. હવે તમારી જોડે કેટલો સ્ટોક વધ્યો? તો અહીંયા તમે 1000 નો સ્ટોક કાઢી નાખ્યો, 380 નો કાઢી નાખ્યો, 200 વાળા સ્ટોક માંથી તમે 20 તો કાઢી નાખ્યા. તો હવે તમારી જોડે 180 વધશે. તો 200 - 20 એટલે 180 નો સ્ટોક અમારી જોડે 18 રૂપિયા વાળો વધ્યો છે. તો કેટલી રકમ થશે આપણી? 180 × 18 એટલે 3240. આગળ જોઈએ. તો આગળ આપણને આપેલું છે કે 29/5/23 ના રોજ આપણે ફરીથી 400 એકમો ખરીદીને આવ્યા છીએ. જે આપણે આવક બાજુએ દર્શાવશું 400 એકમો 20 ના ભાવે. તો 29/5/23
400 એકમો 20 ના ભાવે એટલે કેટલા થઈ જશે રકમ 8000. હવે જે ઉપર 180 તમારા છે એ એઝ ઇટ ઇઝ નીચે ઉતરશે. 180 અને 400 જે તમે અત્યારે ખરીદીને આવ્યા બંનેનો ટોટલ કેટલો થશે 180 અને 400 એટલે 580 આવી ગયા અહીંયા 400 અને 180. હવે 580 કેમ ભેગા લખીને કે કેમ જુદા નથી લખ્યા તો એનું કારણ શું છે અહીંયા આપણને શું કીધેલું છે કે 1/6/2023 થી ભારિત સરેરાશ પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે. તો હવે 29/5/23 ના જે આપણે ખરીદી કરી એના પછી જે આવશે 1/6 છઠ્ઠો મહિનો આવશે એટલે આપણે હવે કઈ પદ્ધતિ વાપરવી પડશે ભારિત સરેરાશ પદ્ધતિ. તો ભારિત સરેરાશ પદ્ધતિ માટે આપણે સ્ટોકને ટોટલ કરીને લખવું પડશે અહીંયા. તો અહીંયા આપણે ડાયરેક્ટ ઉપરવાળો 180 અને આ જે 400 નવો લાવ્યો એટલે કુલ 580 વાળો સ્ટોક લખી નાખ્યો. હવે ટોટલ મારો 3240 અને 8000 તો તમારો ટોટલ કેટલો આવશે 11240. તો 11240 નો તમે 580 જોડે ભાગાકાર કરો ત્યારે તમને આ ભાવ મળશે 29.38. તો એક વખત આપણે કરી લીધું છે આગળના સમમાં બી આવું એટલે આપણને ખબર જ છે કે આ કઈ રીતે આવ્યું. તો 11240 ભાગ્યા 580 એટલે 19.38. આગળ વધીએ. આગળ આપણને છેલ્લે શું આપેલું છે કે 5/6/23 આ 1/6/23 થી આપણે ભારિત સરેરાશ પદ્ધતિ વાપરવાની હતી. છેલ્લી તારીખ છે આપણી પાસે 5/6/23. 160 એકમો જાવક બાજુએ દર્શાવવાના છે કઈ પદ્ધતિએ ભારિત સરેરાશ પદ્ધતિ. તો દર્શાવી દઈએ આપણે 5/6/23 ના રોજ 160 એકમો આપણે કાઢવાના છે. તો આપણે 580 માંથી 160 કાઢશું. ભાવ કયો લેશું 19.38 જે આપેલો છે. તો અહીંયા રકમ કેટલી આવશે 160 ગુણ્યા 19.38 એટલે 3100. હવે આ 580 માંથી 160 બાદ કરો એટલે હવે તમારા જોડે સ્ટોક કેટલો વધ્યો 420. ભાવ તમારો 19.38 અને રકમ કેટલી આવશે તમારી 8139.20 એટલે 8139.20. તો આપણે જવાબ ચેક કરી લઈએ કે શું આપણે સાચા છીએ કે નહીં. તો જોઈ લઈએ આપણે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આખર સ્ટોક 420 એકમો 19.38 ના ભાવે અને 8139 રૂપિયા. તો જો સાચા છીએ આપણે 420 8139 અને ભાવ આપણો હશે 19.38. હવે આપણે ક્રોસ વેરીફાઈ કરી નાખીએ. 2200 માંથી 1780 બાદ કરો તો શું આવે 420. 29400 માંથી 21260 કાઢો એટલે તમારો જવાબ શું આવે 8139.20. અહીંયા 0.20 નથી દર્શાવેલું એટલે કઈ વધારે ફરક નહીં પડે. 8139 અને 0.20 એક જ વાત થશે અહીંયા. તો આઈ હોપ કે તમને સમ નંબર 16 સારી રીતે સમજણ પડી ગઈ હશે. જો ના સમજણ પડી ગઈ તો ફરીથી તમે એક વખત વિડીયો ચાલુ કરીને જોઈ શકો છો. આગળ વધીએ આપણે સમ નંબર 17 માં. તો મળીએ બીજી વખતે સમ નંબર 17 માં. ત્યાં સુધી બાય બાય.